ઘડીક આવેલા માવઠાને ચોમાસું સમજીને હરખ ન કરાય ભેરું. એ આપણને પસ્તાવો જ થાય. તમને ખબર જ છે, માવઠું હોય અને ફટાફટ વરસાદ આવે અને આપણને એમ થાય કે હાલો ફટાફટ નાહી લઈએ. પણ જેવા તમે જાઓ અને 5 મિનિટ પછી પૂરું, આપણને એમ થાય કે ખોટા ગયા, થોડી વાર માટે કપડાં બગાડ્યા એવું થાય. પણ ભલા માણસ, એ માવઠું છે, તમે ઉતાવળ કરી ગયા. ચોમાસાની તો હજી વાર છે. એમને એમ નથી કહેવાતું કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે, પણ આપણને જ ઉતાવળ એટલી હોય છે. અને હું જે માવઠાની વાત કરું છું, એ માત્ર ચોમાસામાં જ નથી આવતા, શિયાળામાં અને ઉનાળામાં પણ આવે છે. એટલે તમારા જીવનમાં ક્યારેક માવઠા આવે તો ઘડીક વાર શાંતિ રાખજો, એટલે ખબર પડી જાય કે ચોમાસું છે કે માવઠું. ચોમાસું સમજીને ઠેકડા ન મારતા, ખોટો પસ્તાવો થાય એના કરતાં થોડીક ધીરજ રાખવી સારી. જય દ્વારકાધીશ.